શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત, એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં કવિઓ મહાજન દ્વારા નવનિયુક્ત રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાનો અભિવાદન સમારોહ યોજાયો, જેમાં 100 થી વધુ સંસ્થાઓ આ કાર્યક્રમમાં જોડાઈ। ભુજ ખાતે કવિઓ મહાજન દ્વારા યોજાયેલા અભિવાદન સમારોહમાં રાજ્યમંત્રી તારાચંદભાઈ છેડાનું 100 થી વધુ સંસ્થાઓએ કર્યું અભિવાદન। આ અભિવાદન સમારોહમાં જાણીતા દાનવીર દામજીભાઈ એન્કરવાલાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના ગયા પછી કચ્છની ચિંતા કોણ કરશે એ પ્રશ્ન કચ્છીઓને સતાવતો હતો, પણ તારાચંદભાઈ છેડાને આ જવાબદારી સોંપાઈ, તેથી કચ્છનો વિકાસ અટકશે નહીં, પરંતુ વધુ દીપી ઉઠશે। 40 વર્ષથી તેમણે પોતાનું જીવન સેવા માટે સમાજને સમર્પિત કર્યું છે એવા તારાચંદભાઈને જ્યારે રાજ્ય સરકારમાં વિશેષ દરજ્જો મળ્યો છે, ત્યારે કચ્છની ઉન્નતિ દિન પ્રતિદિન વધશે એવી આશા છે। શ્રી તારાચંદભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવતા કહ્યું, તેમણે મુંબઈ વસેલા કચ્છી વેપારી ઉદ્યોગપતિઓને કચ્છમાં પરત આવવા અપીલ કરી હતી। આગામી બજેટમાં કચ્છને પ્રાધાન્ય મળશે એવી ખાતરી પણ આપી હતી। આ સમારોહમાં કવિઓ મહાજન સાથે 100 થી વધારે સંસ્થાઓ જોડાઈ હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન વિનોદ ગાલા અને સુનિલ મકડે સંભાળ્યું હતું। સખી મંડળની બહેનો દ્વારા કેક કાપી શુભેચ્છા વ્યક્ત કરાઈ હતી। અટલજીએ કહ્યું કે અંધેરા એવા દીપ જલાના અને છેલ્લામાં છેલ્લા માનવી સુધી સેવા કરવાનો જે મને મોકો મળ્યો, અને મોકો મને ત્યારે મળ્યો કે આ દાતાઓ અને આપ સૌ મારા ઉપર મન મૂકીને વરસ્યા। હું 2 લાખ રૂપિયા માંગુ તો આપે 12 લાખ રૂપિયા આપ્યા। એક દિવસ છાપામાં જાહેરાત આપું તો બીજા દિવસે મારે લખવું પડે કે પૈસા નહીં મોકલતા, પૈસા પૂરતા પ્રમાણમાં આવી ગયા। એ જો કોઈ યશના ભાગીદાર હોય તો તમે છો, મારું તો માત્ર નામ છે। અને નસીબમાં હતું એ જ્યારે આપણને મળ્યું છે ત્યારે એના દ્વારા સદકાર્યો થાય। કોઈ પણ દીકરીના લગ્નનો પ્રસંગ હોય, એના માવિત્રના લગ્ન ન કરી શકે એમ હોય, અને એ દીકરીના લગ્ન આપણી દીકરીના લગ્ન થાય એવા લગ્ન આપણે કરી આપીએ। કોઈ પણ સ્થળે તમે જાઓ, પંકજભાઈ અહીં સુંદર મજાની સ્કૂલ ચાલે છે, એની સ્થાપનાની અંદરમાં કોઈનો મોટો ભાગ હોય તો પંકજભાઈ શાહનો, અને ભારતીય જનતા પાર્ટીનો એક માણસ તમામ સંસ્થાઓની અંદરમાં છવાઈ ગયો, અને એના કારણે આજે આ ભારતીય જનતા પાર્ટીનો વટવૃક્ષ 2.5 લાખ મતથી વધુ ઇતિહાસની અંદરમાં કઈ રેકોર્ડ નથી, પણ 2.5 લાખ મતથી ભાઈથી વિનોદ જયારે જીત્યો છે, અમે પણ જયારે સૌ જીત્યા છીએ ત્યારે અમારી હવે જવાબદારી થઈ જાય છે। જે નરેન્દ્રભાઈનું એક સ્વપ્ન હતું કે કોઈ પણ કામ સક્સેસ ત્યારે જ થાય કે એમાં લોકોની ભાગીદારી સાથે મળે ત્યારે। હવે કચ્છના પણ अच्छे दिन आने वाले नहीं, अच्छे दिन आ गए हैं। ત્યારે પણ આપને એમ નહીં થાય કે આપનો પ્રતિનિધિ અને આ કામ કર્યું માટે સમાજે નીચું જોવું પડ્યું છે, આવું કામ ક્યારે મારાથી નહીં થાય। જે વડાપ્રધાન થવાનો હોય તે રાજસ્થાનની અજમેર શહેર ઉપર એક પીરની દરગાહ છે, એના ઉપર ચાદર ચડાવવા જાય, પણ એવો જ મર્દ માણસ કે સોગંદ લીધા પહેલા એ ગંગાની અંદરમાં જાય અને આરતી કરે, અને ત્યાં કહે કે મારે ગંગાને પણ સાફ કરવી છે, મારે આ દેશને પણ સાફ કરવું છે। આ ગુજરાતના વિકાસની અંદરમાં લાગી જઈએ। બજેટનું સત્ર જાહેર થઈ ગયું છે, એટલે મારે કોઈ જાહેરાત મારાથી થઈ શકે એમ નથી કે આ બજેટની અંદરમાં अच्छे दिन कच्छ के लिए आने वाले हैं। હું દર શનિ રવિવારે લગભગ કચ્છમાં આવવાનો પ્રયાસ કરીશ। રાતના 12 વાગે આપ મને ફોન કરજો, આપનું કામ કરવામાં હું ક્યાંય કચાશ નહીં રાખું। देश की धरती सोने जैसा कपास भरपूर देती है विक्रम बीटी। विक्रम 5 સૌથી મોટા વજનદાર અને વધુ જીંદવા વિક્રમ 5, વીણવામાં સરળ અને લાંબા તાંતણા વિક્રમ 5,
અઢળક ઉત્પાદન અને વધુ બજાર ભાવ. અવશ્ય વાવો વિક્રમ 5. પહેલી પસંદગી છે વિક્રમ 5. વિક્રમ 5 સિવાય ખેડૂત ભાઈઓ કોઈ વાવતા નથી. બીટી કપાસના કિંગ વિક્રમ સીડ્સની નવી ક્રાંતિકારી જાત વિક્રમ 303 મોટા ને વધુ જીંડવા હોવા છતાંય ડાળીઓ ભાંગતી નથી, જેથી મળે વજનદાર કપાસ. વિક્રમ 303 સુકાતો નથી, એટલે છોડ છેક સુધી લીલો છમ રહે. રૂંવાટીદાર પાન હોવાથી ઓછા છંટકાવ કરવા પડે. અવશ્ય વાવો કપાસની ખેતીનો સરતાજ વિક્રમ 303. કપાસ બિયારણ વિક્રમ 303, વિક્રમ 5 તેમજ અન્ય કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે 35 વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સીડ હાઉસ, બેડનાકા બહાર, સોના ગેસ્ટ હાઉસની બાજુમાં, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825061654, 9427012654. ચલો સ્કૂલ ચલે હમ. માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓના વેકેશન આજથી ખુલી ગયા છે. આજથી નવા સત્રનો પ્રારંભ થયો છે. પહેલો દિવસ હોવાથી સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી હતી, પરંતુ ઉત્સાહ સાથે નવા સત્રનો પ્રારંભ થયો. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. पल 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 रोशनी जो मिली स्कूल की, जगमगाओगे तुम बन के तारे. सुनो घंटी बजी स्कूल की, चलो स्कूल तुमको पुकारे. આજે સત્રનો પ્રથમ દિવસ હોવાથી વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ જ ઓછી હતી, પરંતુ જે વિદ્યાર્થીઓ સ્કૂલમાં આવ્યા હતા તેમાં ખૂબ જ ઉત્સાહ દેખાતો હતો. તો વેકેશન દરમિયાન માણેલી મજા પણ વિદ્યાર્થીઓને ઘણી યાદ આવતી હતી. પરંતુ નવા સત્રની સાથે નવા ઉત્સાહથી અભ્યાસમાં જોડાઈ જશું તેવું વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે. તો પ્રથમ ધોરણમાં પ્રવેશ મેળવેલા બાળકોએ ધીમે પગલે સ્કૂલ તરફ પ્રયાણ કર્યું હતું. શાહ રજનીલાલ બાબુ. વેકેશનમાં અમે બધા ફ્રેન્ડ ગયા, બારે ગયા, ફરવા ગયા અને બધા વેકેશનમાં બધા ભેગા મળીને પ્લાન કર્યો, મસ્તી કરી બધી. પહેલા ધ્યાન આપતા હતા, હવે એનાથી વધારે ધ્યાન આપશું કે હવે વધારે ફળ આવશે, અમારો મહેનતનો પરિણામ સારો આવશે. સાંજલી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ. સારું હતું, મજા આવ્યું, સારું લાગે છે. સારી રીતે ભણશું ને આગળ વધશું. આજે સંખ્યા પ્રમાણમાં થોડી ઓછી હતી, પણ તેમ છતાં એ લોકોને ઉત્સાહ ઘણું છે. સવારે જ વહેલી સવારમાં જ વિદ્યાર્થીઓ આવી ગયા હતા, અને ખાસ કરીને 9મું અને 11મા ધોરણના નવા સ્ટુડન્ટ જે હતા એની સંખ્યા પણ બહોળા પ્રમાણમાં હતી. અમારું તો સાચું પૂછો તો આજથી જ અમે સ્ટાર્ટ કરી દીધું છે. આજે પહેલા દિવસે અમે 4 પીરિયડ લીધા છે. આવતીકાલથી રેગ્યુલર ચાલુ કરી દઈશું, અને આવતીકાલથી જ અમે તાસનું આયોજન કરેલું જ છે, અને એ રીતે જ એમનું સત્રનું શરૂઆત કરી જ દઈશું અમે. સિદ્ધિ પ્રોપર્ટીઝનું નવું સાહસ શ્રી રેસિડેન્સી 4. કચ્છ ગુજરાતમાં પ્રથમ વખત એક જ પ્રોજેક્ટમાં પ્લોટની પસંદગીના અલગ અલગ 3 વિકલ્પો. સર્વે નંબર 510/1 80 વાર પ્લોટ વાંકી, સર્વે નંબર 437 100 વાર પ્લોટ પતરી, સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરા. વાંકી અને પતરીના પ્લોટ માટે 36 હપ્તા, જેમાં 3000ના 30 હપ્તા અને 10000ના 6 ભરો, તેમજ છસરાની યોજના માટે 6300ના સળંગ હપ્તા, તેમજ સર્વે નંબર 111 80 વાર પ્લોટ છસરાની યોજના માટે 6300ના સળંગ 36 હપ્તા ભરો. તમામ યોજનામાં લાખોના ઇનામોની વણઝાર તો ખરી જ, જેમાં 4-વ્હીલર કાર અને હિના ટાઉનશીપમાં પ્લોટ મેળવવાની ઉત્તમ તક, તેમજ 40 આશ્વાસન ગિફ્ટ હેમ્પર. કુલ પેમેન્ટમાં 15000 ડિસ્કાઉન્ટ. પસંદગીનો પ્લોટ તુરંત દસ્તાવેજ. NA ટાઇટલ ક્લિયર. પ્રથમ ડ્રો 15 જૂન ભુજમાં. લિમિટેડ સભ્ય જ બાકી. સંપર્ક સિદ્ધિ પ્રોપર્ટીઝ 315 ફર્સ્ટ ફ્લોર A વિંગ, કદીરા કોમ્પ્લેક્સ, RTO રિલોકેશન સાઇટ, ભુજ. મોબાઈલ નંબર 9825965083. ઓર્ગેનાઇઝર સુલેમાન A સુમરા. બુકિંગ પાર્ટનર ભુજના વોકવેની તપાસ તથા હોર્ડિંગ ટેન્ડરિંગ પ્રક્રિયા કથિત ભ્રષ્ટાચારના ભોગે ઠેરની ઠેર જ છે, જેનો ભોગ બને છે ભુજની પ્રજા. ક્યારે મળશે ન્યાય? ભુજના વિકાસ કાર્યો ઉડીને આંખે વળગે એવા છે, પરંતુ આ વિકાસ કાર્યોની ત્રુટીઓ સોનાની થાળીમાં લોઢાની મેખ જેવા છે. ભુજની અંદર હમીરસરની પાડે જાહેર જનતા માટે બનાવાયેલ વોકવે જ્યારે આકાર લેતું હતું ત્યારે લોકોનો ઉત્સાહ સમાતો ન હતો,
પરંતુ હજુ તો પૂર્ણ થાય તે પહેલા જ ભ્રષ્ટાચારના વાંકે તૂટવા લાગેલા આ વોકવે લોકોના ઉત્સાહ પર પાણી ફેરવ્યું છે. મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિત ટીવી સમાચાર દ્વારા આ વોકવેના કથિત ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા દિવસ રાત એક કર્યા અને તેનો પડઘો પણ પડ્યો. આ વોકવે તપાસ માટે એક કમિટીની રચના કરવામાં આવી એવું જાહેર કરવામાં આવ્યું હતું, પરંતુ ફેર તપાસ તો ઠીક, તપાસ પણ ચાલુ કરાઈ નથી. પ્રજાના પૈસે બનાવેલ આ વોકવે એ ભ્રષ્ટાચારીઓના ગજવા ભર્યા છે, એ સંપૂર્ણ સત્ય છે. સમસ્યાઓ તો નગરપાલિકાનું ઘરેણું છે એમ કહીએ તો સહેજ પણ ખોટું નથી. ગટર, પાણી, સફાઈ, રસ્તા, વોકવે અને હોર્ડિંગ્સની સમસ્યાઓ તરફ નગરપાલિકા ઉદાસી વલણ કેમ અપનાવે છે? ભુજના રિંગ રોડ અને મુખ્ય સર્કલો પર લગાવાયેલા હોર્ડિંગ્સની અનેક વાતો અને સમસ્યાઓ ટીવી સમાચાર દ્વારા બતાવવામાં આવી છે. અમુક હોર્ડિંગ્સો તો ઘણા મહિનાઓથી લગાડાયેલા છે તથા આ હોર્ડિંગ્સના કોન્ટ્રાક્ટનો સમય પણ ઘણા સમયથી પૂર્ણ થઈ ગયો છે અને તેની અવધિ પણ લંબાવાઈ છે, છતાં નગરપાલિકા કેમ આ બાબતને ધ્યાનમાં લેતી નથી તથા નવા ટેન્ડર પણ હજુ સુધી બહાર પડાયા નથી. આ હોર્ડિંગ્સ તથા વોકવેની આ સમસ્યાને લઈ રિપોર્ટરો નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે ગયા ત્યારે તેમણે કહ્યું કે મારી પાસે સમય નથી, 10 દિવસ પછી મળજો. આવા ઉડાઉ જવાબથી હતોત્સાહી થયેલા રિપોર્ટરો કલેક્ટર કચેરીએ ગયા. ત્યાં પણ કલેક્ટર સાહેબ પણ બિઝી મળ્યા, પરંતુ આ બિઝી હોવાનું કારણ એ છે કે ચીફ ઓફિસ દ્વારા મોકલાવાયેલા પટાવાળાએ અગાઉથી આ બાબતની તેમણે જાણ પહોંચાડી. ત્યારે કહેવાનું મન થાય, બડે મિયા તો બડે મિયા, છોટે મિયા સુભાનલ્લાહ. આવું જ તંત્ર રહેશે તો અચ્છે દિન કેવી રીતે આવશે એ વિચારવા જેવી બાબત છે. HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, કચ્છની પ્રથમ સેલ્ફ ફાઇનાન્સ એન્જિનિયરિંગ કોલેજ જ્યાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. આ સંસ્થામાં BE, ડિપ્લોમા અને ME ના 1500 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. IIT, NIT તેમજ અન્ય ખ્યાતનામ કોલેજના અનુભવી ફેકલ્ટીઓની મદદથી ઇલેક્ટ્રિકલ, મિકેનિકલ, સિવિલ અને કમ્પ્યુટર એન્જિનિયરિંગના અભ્યાસક્રમો ઉપલબ્ધ. વિશાળ લાઇબ્રેરી તેમજ AC રીડિંગ રૂમ, પ્રેક્ટિકલ અનુભવ માટે વિશાળ વર્કશોપ અને લેબોરેટરી. ઇન્સ્ટિટ્યૂટથી દૂરના વિસ્તારોથી આવવા જવા માટે ખાસ બસોની સુવિધા તેમજ હોસ્ટેલની સુવિધા પણ ખરી. કચ્છ અને કચ્છ બહારના યુવાનો માટે ઉજળી તક અને ઉજળું ભવિષ્ય એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ, વિસેપ જેમ્સ, કેરા મુન્દ્રા રોડ એટ કેરા, કચ્છ. ફોન નંબર 02832281085 તેમજ 86 and 87. ફેક્સ નંબર 02832281004. વેબસાઇટ www.hjdinstitute.org. ઈમેલ hjdinstitute@gmail.com. ભણતર સાથે ગણતરના પાઠો શીખવતી સનરાઈઝ એકેડેમીનો પ્રારંભ ભુજમાં કરાયો. નર્સરીથી ધોરણ 5ના વર્ગો શરૂ કરાયા. ભુજના મિર્જાપર હાઈવે પર સનરાઈઝ એકેડેમીની આજે રિબિન કાપીને શરૂઆત કરાઈ. BJ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સનરાઈઝ એકેડેમીમાં નર્સરીથી ધોરણ 5 સુધીના અંગ્રેજી માધ્યમના વર્ગો ચલાવવામાં આવશે, જે આગળ જતા વધારવામાં આવશે. આ શાળાનો મુખ્ય ઉદ્દેશ સંગઠન શક્તિ છે. કોઈપણ જાતના નાતજાત અને વર્ગના ભેદભાવ વગર બાળકોને પ્રવેશ આપવામાં આવશે. આ શાળામાં જીવન ઘડતરના મૂલ્યો ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે એવું જણાવવામાં આવ્યું. સનરાઈઝ એકેડેમીની આજના દિવસે સૂરજના સોનેરી કિરણોની સાથે અમે રાઈટ ટાઈમ પર ઓપનિંગ કરી રહ્યા છીએ અને આ ઓપનિંગની અંદર અમારું ટીમ વર્ક, જે કહીએ છીએ કે સંગઠન વિના કોઈ કાર્ય પૂરું ન પડે, તો આ સંગઠનની કાર્યની જ આ એક બહુ સુંદર ઉદાહરણ છે કે અમારી DJ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ સાહેબ, સેક્રેટરી સાહેબ, અમારા ટ્રસ્ટીઓ દિવસ અને રાતની ભગીરથ મહેનત કરી અને આજે આ સપનાને સાકાર કર્યું છે. આ શાળાનો એ જ ઉદ્દેશ છે કે કોઈ પણ નાત જાતના, ગરીબ અમીરના, વીક કે સ્લો લર્નરના તફાવત વિના અમારી શાળા બધાને ક્વોલિટી એડ્યુકેશન પૂરું પાડે. પ્લે ગ્રુપથી કરી અને ધોરણ 5મા સુધીની ઇંગ્લિશ મીડિયમ શાળાની શરૂઆત કરી છે કે જે બાળકો ગુજરાતી મીડિયમમાં હતા ને જેના મા બાપ
ઇંગ્લિશ એજ્યુકેશન આપવા માટે ઈચ્છા ધરાવતા હતા એમને પણ અમે અલગ અલગ ટેકનિક અપનાવી અને એમને એડમિશન આપ્યા છે. ક્વોલિટી એડ્યુકેશનની સાથે એથિક્સ શીખવાડશું, જીવનના વેલ્યુઝ શીખવાડશું, જેથી કરીને ભવિષ્યમાં ભારતના સુંદર નાગરિકો બની શકે. આ શાળા હમણાં 5મા ધોરણ સુધી છે, પણ દર વર્ષે એક ધોરણ આગળ વધી અને અમે એને કોલેજ લેવલ સુધી લઈ જશું અને ભવિષ્યમાં જો બધાનો સાથ હશે તો અમે અમારી પોતાની યુનિવર્સિટી પણ બનાવી શકશું. વુડ સિટી ફર્નિચર આપના ઘર અને ઓફિસને સજાવવા માટે વુડ સિટી ફર્નિચર લાવ્યા છે ફર્નિચરની અવનવી અને વિશાળ રેન્જ. હવે આપના ઘર આંગણે ભુજમાં જ તમામ રેન્જના વિવિધ મટીરીયલ્સમાં તદ્દન નવી અને અવનવી ડિઝાઇનના જાણીતી કંપનીના ફર્નિચર મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે વુડ સિટી ફર્નિચર શોરૂમ. એટલું જ નહીં, આપની સગવડ માટે આપની પસંદગી મુજબ ઓર્ડર સોફા પણ બનાવી આપવામાં આવશે. ડાઇનિંગ ટેબલમાં અવનવી અને વિવિધ મટીરીયલ્સની અદ્યતન રેન્જ. અમો આપના ઘર તેમજ ઓફિસને સજાવવા તત્પર છીએ, તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમ વુડ સિટી ફર્નિચરમાં. એડ્રેસ વુડ સિટી ફર્નિચર, સુયસ, પ્લોટ નંબર 19, LIC ઓફિસની પાસે, કોલેજ રોડ, ભુજ. સંપર્ક નીરવ મોરબિયા. મોબાઈલ નંબર 9909663249. ભુજમાં આવેલ ઓધવરામ મંદિરે યોજાયેલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંત શ્રી હરિદાસજી મહારાજના હસ્તે કરાઈ. રવિવારે આ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની પૂર્ણાહુતિ કરાઈ. ભુજના જેષ્ટાનગરમાં આવેલ ઓધવરામ મંદિર ખાતે ત્રિદિવસીય નવનિર્મિત મંદિર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો, જેમાં પુણ્યદાયી પ્રથમ દિવસ, દુઃખહર્તા દ્વિતીય દિવસ તથા તારણહાર તૃતીય દિવસના નીત નવા કાર્યક્રમો યોજાયા. તૃતીય દિવસે પ્રાતઃ પૂજન, દેવ પ્રબોધન, મૂર્તિઓનું સ્થિરીકરણ તથા પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન કરાઈ. બપોરે પૂર્ણાહુતિ હવન તથા આરતી યોજાઈ અને મહાપ્રસાદનો ભાવિકોએ લાભ લીધો. આ ત્રિદિવસીય કાર્યક્રમનું સમગ્ર આયોજન શ્રી કચ્છી ભાનુશાલી મહાજ ભુજ, શ્રી કચ્છી ભાનુશાલી યુવક મંડળ ભુજ તથા ભગવાન ઓધવરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ દ્વારા કરાયું. સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ અવનવી ટાઇલ્સ મેળવવા તેમજ બાથરૂમ ફિટિંગ માટેનો એકમાત્ર વિશાળ શોરૂમ એટલે સરપ્રાઇઝ. તમારા બંગલોઝ, ઓફિસ, શોરૂમને આધુનિક ટચ આપવા માટે એકવારની મુલાકાત આવશ્યક બનશે. ટાઇલ્સમાં અવનવી અને અતિ લેટેસ્ટ ડિઝાઇનોનો ખજાનો ખાસ તમારા ઘર, ઓફિસ માટે. પ્રતિષ્ઠિત કંપનીઓની અવનવી અને લક્ઝરિયસ એસેસરીઝ તેમજ કિચન સિંકમાં વિશાળ રેન્જ. અમારું સરનામું સરપ્રાઇઝ સેનિટેશન પ્રાઇવેટ લિમિટેડ, 45 જુબેલી કોલોની, જુબેલી સર્કલ પાસે, ભુજ, કચ્છ. મોબાઈલ 9879016910. મેરેજ બ્યુરો અને દલાલો દ્વારા થતા લગ્નમાં અનેક યુવતીઓ ભોગ બનતી હોય છે. દલાલો રૂપિયા લઈને લગ્ન કરાવી આપે છે અને પછી ભોગ યુવતી બનતી હોય છે. એવો જ એક કિસ્સો ભુજમાં બહાર આવ્યો છે. આ છે રોશન. તેના લગ્ન આજથી 2 વર્ષ અગાઉ ભુજના એક યુવક સાથે થયા હતા અને રોશનનું 8 મહિનાનું એક બાળક પણ છે. પરંતુ લગ્નના થોડા સમય બાદ જ સાસરિયાવાળાએ શારીરિક ત્રાસ આપવાનું શરૂ કરી દીધું. શરીરના દરેક ભાગે ડાંબના નિશાન છે તથા ખાવા પીવાનું પણ માંડ 2 દિવસે આપતા હતા. આખરે રોશન કંટાળીને ઘર છોડીને ભાગી ગઈ અને માનવજ્યોત સંસ્થાનો સંપર્ક કર્યો અને ત્યારબાદ તેને ભુજની મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલાવી દેવામાં આવી હતી. આ રોશન કોલકાતાના આસોનસોલ શહેરની રહેવાસી છે અને તેની માતા આજે તેને લેવા માટે આસોનસોલથી કચ્છ સુધીની સફર કાપીને ભુજ આવી પહોંચી હતી. આસાનસોલથી કચ્છમાં ઘણી છોકરીઓ દલાલ દ્વારા આવી છે અને દરેક કિસ્સામાં છોકરીને ત્રાસ જ આપવામાં આવ્યો છે. આ રોશન હવે પોતાના સાસરે જવા નથી માંગતી અને મમ્મી સાથે કોલકાતા જવા માંગે છે. પરંતુ સવાલ એ ઊભો થાય છે કે રોશનના 8 માસના બાળકનું શું? રોશનનું બાળક તેના પતિ પાસે રહે છે અને પતિ બાળક આપવા માટે તૈયાર નથી. આવા સંજોગોમાં બાળકનું ભવિષ્ય પણ જોખમાય છે. પરંતુ આ રોશન પણ માત્ર 17 થી 18 વર્ષની ઉંમર ધરાવે છે, જેથી બાળ લગ્ન અને અન્ય કાયદાકીય ગુનો નોંધાઈ શકે તે માટે પોલીસ ફરિયાદ કરવા પણ ઈચ્છતી નથી. કેમેરામેન પરેશ ગોર સાથે કેવલ રાજગોર, માશાપુરા ન્યૂઝ, ભુજ.
આ જે છોકરી છે એ રોશન નામ છે એનું, અને એ મોટા પીર દરગાહ પાસે એ સાસરામાંથી ત્રાસના કારણે નીકળી ગઈ હતી અને માનવજ્યોત સંસ્થાને ત્યારે તે સમયે રફીકભાઈ હતા અને એમણે ભુજ બી ડિવિઝનમાં બેનને લઈ અને મહિલા કલ્યાણ કેન્દ્રમાં દાખલ કરેલ છે. આ બેનની હકીકત એવી છે કે આ બેન આસનસોલ કલકત્તાની છે અને 2 વર્ષ પહેલાં એના લગ્ન થયેલા છે અને એના સાસરાવાળાએ એને એટલી બધું મારેલી ને ડાંભ દીધેલા હતા કે કદાચ સ્ત્રીએ અમને પણ એમ થયું કે અમે પણ આના માટે કાંઈક કરીએ, પણ છોકરી પોતે પોલીસમાં કે અન્ય જગ્યાએ ફરિયાદ કરવાની ના કહે છે. એક જ હટ લઈને બેઠી હતી કે મારે એમની મમ્મી પાસે જવું છે. એટલે એમની જે વચ્ચે એમના જે દલાલ કહીએ કે એમના જે રિલેટિવમાં હોય કે જે હોય તે એને ફોન કરીને અમે એમને જાણ કરી, એટલે એની માને એણે બોલાવી દીધી છે અને હવે અમે આગળની કાર્યવાહી આપણે માનવજ્યોતના પ્રબોધભાઈ સાથે રહી અને કઈ રીતે કરવી તે પછી અમે એનો નિકાલ કરશું. એટલે લગભગ તો ત્યાં ગરીબાઈના કારણે દીકરીઓના અહીંયા લગ્ન કરી નાખે છે અને ખાસ કોક વચ્ચે માધ્યમ છે કે જે દલાલો આપણે આપણી ભાષામાં કહીએ એ પૈસા લઈને મા બાપને 2-5 હજાર રૂપિયા દઈ દે છે અને પછી ત્યાંથી અહીંયા દીકરીઓને લઈ આવે છે. પછી દીકરીઓની શું દશા થાય છે એવા આવા તો અનેક કિસ્સાઓ આવ્યા છે, પણ એમાં આ કિસ્સો અટાણે આપણે એની સાથે જે વાતચીત કરે છે ત્યારે આપણને એમ થાય કે આવી સાસુને નણંદ હશે કે જે આવી રીતે એક બેનને એક સ્ત્રીને હેરાન કરે છે. રોશન આસનસોલની રહેવાસી છે. એના લગ્ન 2 વર્ષ પહેલાં ભુજમાં થયેલા. હવે એને 8 મહિનાનું બાળક પણ છે, પણ એના કહેવા મુજબ એ કહે છે કે મને મારી નણંદ અને સાસુનો ત્રાસ હતો, જેના કારણે એણે ઘર છોડ્યું હતું. ઘર છોડ્યા પછી માનવજ્યોત સંસ્થાએ રસ્તામાં એને મળી હશે અમારું વાન, એટલે માનવજ્યોત સંસ્થા પાસે આવી બી પોલીસ સ્ટેશનમાં અમે એની નોંધ કરાવી અને ત્યાર પછી એને સુરક્ષા મળે અને આ મહિલા વાસના ભૂખ્યાનો ભોગ ન બને એવા હેતુ સાથે માનવજ્યોત સંસ્થાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સહકારથી કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રમાં એને મોકલાવેલ. આજે ઘણા દિવસ પછી એની મમ્મી આસનસોલ કલકત્તાથી તેડવા આવી છે અને એનું કહેવાનું એમ છે કે હવે હું આ દીકરીને કલકત્તા તેડી જઈશ. એના સાસરા પક્ષવાળા પાસે એનું બાળક છે, એટલે આજે બંને પક્ષ પાસે મને લાગે છે તેમ સમાધાન થઈ જશે. દીકરીની એવી ઈચ્છા છે કે હવે મારે રહેવું જ નથી, મને કોઈ પણ હિસાબે હવે ઘરે જવું છે. એટલે મને લાગે છે કે હવે આ દીકરી આજે અહીંથી મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી એની મમ્મી સાથે ઘરે જશે. આસનસોલની ઘણી બધી દીકરીઓ, લગભગ 300-350 દીકરીઓ, એનાથી પણ ઉપર સંખ્યા છે, લગ્ન પૈસા આપીને કરવામાં આવે છે. તો મારી દીકરીઓને પણ વિનંતી છે, એના મા બાપોને પણ મારી વિનંતી છે કે ગરીબાઈના કારણે તમે તમારી દીકરીઓને જે આવી રીતે ઘરથી બહાર ધકેલી દો છો અને જેની તેની સાથે પરણાવી દો છો. ઘણા કિસ્સા અમારી સામે એવા આવ્યા છે કે 18 વર્ષની 20 વર્ષની છોકરીઓને એની સામે 40 અને 60 વર્ષના વરરાજા હોય અથવા યુવાન હોય અથવા વૃદ્ધ હોય એને પણ પરણાવી દે છે. આ બધું પૈસા માટે થાય છે. આ ન થવું જોઈએ. લોહીનો વેપાર અટકવો જોઈએ. વચમાં જે દલાલો છે એને કડકમાં કડક સજા થવી જોઈએ એવી માનવજ્યોત સંસ્થા માને છે. भुज में हुई 2 साल पहले. क्या दिक्कत थी आपको? मैं दिक्कत ये थी कि मैं सास मेरे को खाने के लिए नहीं देती, मैं खाने के लिए मारती थी. मैं ससुर को बोल करके मार खिलाते थे मेरे को. क्या क्या करते थे? मेरे को दम देते थे, बीड़ी जला करके, अगरबत्ती जला करके. अब मैं खाने के लिए दूसरी बार भी मांगती हूँ, मेरे को खाने के लिए दे भी, आधी खाने के लिए दे, आधी से उठा भी दे. दूसरी बोले जल्दी जल्दी काम करो, खाली काम करे. मेरे खड़ी भी रहने नहीं देते, खाली काम कराते खाली. और उसके बाद पीछे से आगे सास पकड़ती, पीछे से मेरे को मारते मैं ससुर. वो 8 महीने का है. वो मैं सास के पास, जब 1 दिन का था तब मेरी सास ले ली, मेरे को दूध पिलाने के लिए नहीं दी. मैं जब जाती हूँ देखने के लिए तो मेरी सास चुंदरी आडा दे देती है. हमारा नाम अख्तरी खातून है. मैंने सोचा था कि हमारी लड़की इधर अच्छी सी रहेगी, मगर वो तो शौकत लोग कर रखा भी नहीं है. हमारी लड़की को मारपीट करता है, खाने पीने सही से देता भी नहीं था. एक भी बच्चा भी हुई है तो बच्चा भी बोलने ले लिया है. हमें को धमकी बहुत देता है. बार बार कॉल जब मैं करती हूँ कि हमारी लड़की से तू बात करा, बोलती कि तेरी लड़की तेरे से बात करना नहीं चाहती है. मैं बोलती हूँ क्यों नहीं हमारी लड़की बात करना चाहती है? बोलती है कि वो ने उसकी बहन के जमा नाम है उसकी, बोलती है ना कि वो तुमसे बात करना नहीं चाहती है, कि तू इधर शादी की है ना इसी से तेरी बेटी वो तेरे से बात करना नहीं चाहती है. नहीं, आरिफ भैया था, आरिफ था जी. जी नहीं, हमारे को 1 रुपया भी नहीं लिया. मैंने उधर 5,000 खर्चा करके मैंने इससे शादी दी है. जी, मैं अपनी लड़की को साथ में लेके जाना चाहती हूँ. वो लोग ने बोलता है कि बच्चा अगर मांगती है तो मैं थाना पुलिस कर दूंगा, मैं सारा पैसा ले लूंगा. इसी से मैं कहाँ गरीब आदमी सकूंगा भैया कि उससे बच्चा मैं ले सकती हूँ भैया. યમુના પાર્કના આ પ્રોજેક્ટમાં જોડાઓ અને બનો પ્લોટના માલિક.
કચ્છના હૃદયસમા મુન્દ્રા પોર્ટની નજીક કુદરતી વાતાવરણના ખૂણામાં સુવ્યવસ્થિત પ્લોટોનું આયોજન એટલે યમુના પાર્ક. સળંગ 60 હપ્તા ભરીને પ્લોટ વસાવો, જેમાં 3000 ના 50 હપ્તા અને 10,000 ના 10 હપ્તા. યોજના માત્ર 600 સભ્યો પૂરતી જ મર્યાદિત છે. સંપર્ક યમુના પ્રોપર્ટીઝ, જ્યોતિ ચેમ્બર્સ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8866585818. યમુના પ્રોપર્ટીઝ @yahoo.com. પ્રોજેક્ટ કોઓર્ડિનેટર હૈદર અલી અરોરા 97 274 99 313. પ્રોજેક્ટ ઓર્ગેનાઇઝર મહેન્દ્રભાઈ ત્રિવેદી, ભુજ 98 254 53 981. પ્રકાશભાઈ પટેલ, ભુજપુર 98 797 77 318. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. એલસીબીએ સામત્રા પાસેથી દારૂની 156 બોટલ તથા કાર સાથે કરી એક બુટલેગરની ધરપકડ, જ્યારે એક શખ્સ ફરાર. ભુજ તાલુકાના સામત્રા ગામ નજીકથી એલસીબીને મળેલ માહિતી પ્રમાણે સ્ટાફના માણસોએ આજે સામત્રા પાસે આવેલા ટોલ નાકે વોચ ગોઠવી હતી. આ વોચ દરમિયાન GJ12AK 740 નંબરની સ્વિફ્ટ ડિઝાયર કારને અટકાવી હતી અને તેની તલાશી લેતા તેમાંથી શરાબની 156 બોટલ મળી આવી હતી, જેની કિંમત 54,600 તથા 2 લાખની કાર અને મોબાઈલ સાથે કારમાં બેઠેલા કિરીટસિંહ ગોપાલસિંહ સરદાર, ભુજના રહેવાસીની ધરપકડ કરી હતી. જ્યારે કાર ચાલક અન્ય શખ્સ ગેમસિંહ સોઢા, રહેવાસી મિર્જાપરની તપાસ ચાલુ છે. એલસીબીએ માનકુવા પોલીસમાં ગુનો નોંધાવી આરોપીને તથા મુદ્દામાલ સોંપ્યા હતા. ગઈકાલે એલસીબીના પીઆઈસી વીઆર મલ્હોત્રા સાહેબને બાતમી હકીકત મળેલ કે લખપત તાલુકાના આશાપર ગામેથી એક સફેદ કલરની ડિઝાયર કારમાં ભુજના રહીશ કિરીટસિંહ ગોપાલજી સરદાર પોતાના કબજાની ડિઝાયર કારમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈ અને ભુજ તરફ આવી રહેલ છે. તે આધારે એલસીબીના માણસોને સામત્રા ગામના ટોલના આગળ વોચમાં રહેવા સૂચના આપેલ. દરમિયાનમાં આ ગાડી આવતા પ્રથમ એને ઇશારો કરેલ, તેમ છતાં ભાગેલ અને સામત્રા ગામ પહેલા એમને ઓવરટેક કરી અને આંતરી લીધેલ, જેમાં 2 ઈસમો બેઠેલો હોય તે પૈકી એક ઈસમ નાસી ગયેલ અને જ્યારે કિરીટસિંહ ગોપાલજી સરદાર પકડાઈ ગયેલ અને આ કારમાંથી 54,400નો મુદ્દામાલ મળી આવેલ, ઇંગ્લિશ દારૂની બોટલો. અને નાસી જનાર ઈસમ ગેમરસિંહ મિર્જાપર ગામનો હતો. આ કિરીટસિંહ સરદારની પૂછપરછ કરતા એણે જણાવેલ કે આ ગેમરસિંહ મારફતે આશાપર ગામના શિવભા પાસેથી આ દારૂનો જથ્થો લઈ આવેલ હતો, જે આધારે આ ત્રણેય ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવી અને આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવેલ છે. શાળા ખુલવાના પ્રથમ દિવસે જ ભુજની ઇન્દ્રાબાઈ શાળાની વિદ્યાર્થીનીની આધેડ દ્વારા કરાઈ છેડતી. ભુજની ઇન્દ્રાબાઈ શાળાની બહાર આજે શાળા ખુલવાના પ્રથમ દિવસે જ્યારે વિદ્યાર્થીનીઓ આવવા લાગી ત્યારે એક આધેડ દ્વારા એક વિદ્યાર્થીનીનો હાથ પકડી અને છેડતી કરાઈ હતી. છોકરીએ રાડારાડી કરતા લોકો ભેગા થઈ ગયા હતા અને પોલીસ બોલાવાઈ હતી. આ વિકૃત આધેડને બી ડિવિઝનમાં સોંપવામાં આવ્યો. પોલીસના જણાવ્યા અનુસાર આ આધેડ માનસિક અસ્વસ્થ છે એવું કહેવામાં આવ્યું. આવા માનસિક અસ્વસ્થ હાલતના ઈસમોને થાળે પાડવા જરૂરી છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.